નમસ્કાર. આપણી પાસે આજે ગુજરાતની બે તાજેતરની ચૂંટણીઓ પરના કેટલાક સ્ત્રોત છે. ગ્રામ પંચાયત ચૂંટણીઓ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ. આજે આપણે આમાં થોડા ઊંડા ઉતરીને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધું શું સૂચવે છે, એના મુખ્ય તારણો શું છે. ચોક્કસ. અને આ બંને એટલે ખરેખર મહત્વની છે, કારણ કે એક બાજુ આપણને છેક ગામડાની પાયાની લોકશાહીની વાત જાણવા મળે છે અને બીજી બાજુ રાજ્યના રાજકારણમાં શું ચાલી રહ્યું છે એના સંકેતો મળે છે. બરાબર. ગ્રામ પંચાયતની વાત કરીએ તો આનો વ્યાપ તો ઘણો મોટો હતો, નહીં? 8,000થી વધુ પંચાયતો. હા, અને મતદારો પણ 1.3 કરોડથી વધુ. ખૂબ મોટા પાયે. અને પેલી મતદાનની રીત પણ જૂની, એટલે બેલેટ પેપરથી, કોઈ પક્ષના ચિહ્ન નહીં. હા, જો કે પક્ષના ચિહ્ન ના હોય એનો મતલબ એવો નથી કે પક્ષોની કોઈ ભૂમિકા જ નથી હોતી. સ્થાનિક સ્તરે ઘણું ચાલતું હોય છે પડદા પાછળ. સાચી વાત. અને પેલો નિયમ પણ રસપ્રદ લાગ્યો, ખબર છે? ઉમેદવારને 2થી વધુ બાળકો ના હોવા જોઈએ. હા, અને ઘરમાં શૌચાલય હોવું ફરજિયાત. એનું પાછું સ્વપ્રમાણપત્ર આપવાનું. અચ્છા. એટલે આ નિયમો સારા છે કદાચ સ્વચ્છતા અને વિકાસ માટે, પણ પ્રશ્ન એ થાય કે આનું પાલન કેટલું થતું હશે, મતલબ ફક્ત કાગળ પર છે કે ખરેખર. એ તો છે જ. અને પેલો જામનગરના વિભાપર ગામનો કિસ્સો, 45 વર્ષમાં પહેલીવાર ચૂંટણી થઈ ત્યાં. ઓહ, 45 વર્ષ? હા, પહેલા તો હંમેશા સર્વસંમતિથી જ નક્કી થતું હતું. આ વખતે 4 ઉમેદવારો મેદાનમાં હતા. અચ્છા, આ ખરેખર ધ્યાન ખેંચેવું છે. એટલે એમ કહી શકાય કે ગામડાઓમાં પણ પેલી જૂની સર્વસંમતિની પરંપરાઓ કદાચ હવે તૂટી રહી છે. લાગે તો એવું જ છે. બની શકે કે નવી પેઢી હોય અથવા સ્થાનિક સમીકરણો બદલાયા હોય, એટલે હવે લોકો ખુલ્લી સ્પર્ધા પસંદ કરતા હોય. જો કે આ એક ગામનું ઉદાહરણ છે, પણ સંકેત તો આપે જ છે. બરાબર. તો આ થઈ ગ્રામ્ય સ્તરની વાત. હવે પેલી વિધાનસભા પેટાચૂંટણીઓ પર આવીએ. 2 બેઠકો હતી. હા, કડી અને વિસાવદર. કડી, જે એસસી અનામત છે, ત્યાં ધારાસભ્યના અવસાનને કારણે ચૂંટણી થઈ. અને વિસાવદર? ત્યાં ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું, એટલે ખાલી પડી હતી. અને કડીનું પરિણામ તો આવી ગયું. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જીત્યા, લગભગ 39,000 મતથી. હા, એ તો સ્પષ્ટ જીત હતી, પણ ખરી રસાકસી તો વિસાવદરમાં હતી. હા, એ જ. વિસાવદરમાં તો ખરો જંગ જામ્યો હતો. ત્રિપાખીઓ, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ. બરાબર. એએપીમાંથી ગોપાલ ઇટાલિયા, ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રણપરિયા. એટલે આટલી બધી ચર્ચા કેમ આ એક બેઠક પર? પરિણામો તો હજુ એટલે આવી રહ્યા છે, પણ આટલો રસ કેમ બધાને? જુઓ, વિસાવદર એક રીતે શું કહેવાય પ્રતિકાત્મક લડાઈ બની ગઈ. એએપી માટે આ ગુજરાતમાં પગ જમાવવાની મોટી તક હતી. ભાજપ અને કોંગ્રેસના ગઢમાં પોતાનું સ્થાન બનાવવાની કસોટી. અચ્છા. ભાજપ માટે પોતાની પકડ જાળવી રાખવાનો સવાલ હતો અને કોંગ્રેસ પણ પોતાની સ્થિતિ સુધારવા માટે લડી રહી હતી. એટલે પરિણામ ગમે તે આવે, પણ આ લડાઈ પોતે જ મહત્વની બની ગઈ. બિલકુલ. આ બતાવે છે કે રાજ્યના રાજકારણમાં કદાચ નવા સમીકરણો બની રહ્યા છે. ખાસ કરીને એએપી કેટલો પ્રભાવ પાડી શકે છે એનો અંદાજ આના પરથી આવશે. તો જો બંને ચૂંટણીઓને સાથે મૂકીને જોઈએ તો ગ્રામ પંચાયત અને આ પેટા ચૂંટણીઓ. હા, તો જુઓ, ગ્રામ પંચાયત ચૂંટણીઓ બતાવે છે કે પાયાની લોકશાહી તો ધબકે છે, પણ એમાં સ્થાનિક મુદ્દાઓ, પેલા નિયમોનું પાલન અને પરંપરામાં બદલાવ જેવી બાબતો પણ છે. અને બીજી તરફ વિસાવદર જેવી પેટા ચૂંટણી રાજ્યના રાજકારણમાં જે સંભવિત ફેરફારો છે, નવા પક્ષોનો ઉદય અને સ્થાપિત પક્ષો સામેના પડકારા, એને ઉજાગર કરે છે. એટલે ગુજરાતનું રાજકારણ બહુસ્તરીય છે અને સતત બદલાતું રહે છે. બરાબર, એકદમ ગતિશીલ છે. ખરેખર આ બંને સ્તરની ચૂંટણીઓ ઘણું બધું કહી જાય છે. તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ છીએ. શું પેલું વિભાપર ગામમાં 45 વર્ષે સર્વસંમતિ તૂટીને ચૂંટણી થઈ એ ખાલી એક છૂટીછવાઈ ઘટના છે, કે પછી આખા ગ્રામીણ ગુજરાતમાં રાજકીય સ્પર્ધા વધી રહી છે એનો આ સંકેત છે? અને વિસાવદરના પરિણામો ભલે જીતે કોઈ પણ, એ ગુજરાતના ભવિષ્યના રાજકીય નકશા પર, ખાસ કરીને એએપી જેવી નવી પાર્ટીઓના સંદર્ભમાં શું અસર પાડશે? હા, આ મુદ્દાઓ પર વિચારવા જેવું ખરું.